મોટી વહિયાળ ગામના ચીજપાડા ફળિયામાં એક ઘર નજીકથી કુલ ચાકરણ પ્રજાતિના સાપ સાથે 20 બચ્ચાનું રેસ્ક્યુ કરાયું। તારીખ 27 જૂન શનિવારના 5:15 કલાકે આરએફઓએ પ્રેસ નોટ મારફતે આપેલી વિગત મુજબ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી નાનાપોંઢા વિભાગના સભ્ય દિનેશ આર વાયડને જાણ કરાતા ઘટના સ્થળે તેઓ દ્વારા ચીજપાડા ફળિયા ખાતે પહોંચ્યા હતા અને લોકેશન પર પહોંચી જઈને જોતા ઘરના રસોડામાં તીકમ પાવડા વડે ખોદકામ કરી જોતા બચ્ચાઓનું રેસ્ક્યુ કર્યું હતું, જેમાં કુલ એક પછી એક એમ કુલ 20 જેટલા બચ્ચા જોડે નર માદા ચાકરણ પ્રજાતિના સાપનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને નાનાપોંઢા વન વિભાગના આરએફઓ જેએસ ભેડા તેમજ સ્ટાફ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી। તેઓ દ્વારા સમગ્ર મામલે રેસ્ક્યુ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અમે આજરોજ નાનાપોંઢા તાલુકાના મોટી વહિયાળ ગામમાં પડ્યું ગયું છે ચીજપાડા ફળિયામાં। ભાઈ તમારું નામ શું? સુભાષભાઈ હરેશભાઈ ઉજાલ। સુભાષભાઈ ઉજાલને ઘરે આજે રસોડામાં જ્યાં ચૂલો હતો ત્યાં ચાકરણનું બચ્ચું એક રેસ્ક્યુ થયું હતું। ત્યારબાદ ફરીથી બચ્ચા જોવા મળતા અમારા પર વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર તેમજ નાનાપોંઢા વિભાગમાં હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ રમેશભાઈ વાયાળ અને મારી જોડે છે દિનેશભાઈ રમેશભાઈ વાયાળ। તો અમે આ રેસ્ક્યુ કરીએ છીએ। તો આ ચાકરણ છે જે દુર્લભ પ્રજાતિની છે અને આ ચાકરણ વલ્લભે જ જોવા મળે છે અને આ બિનઝેરી છે જે ઉંદરોનો ખોરાક કરીને એનું જીવન જીવે છે। તો આજે દરમાંથી 2 ચાકરણ રેસ્ક્યુ થઈ છે અને એમની જોડે બચ્ચા છે। આપણે જોઈએ છીએ કેટલા રેસ્ક્યુ થયા છે તે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 અને એક આગળ રેસ્ક્યુ એટલે 18 જેટલા નવજાત જે બચ્ચાઓ છે ચાકરણના એ રેસ્ક્યુ કર્યા છે। તો તમે આ જોઈ શકો છો। ત્યારે અમે નાનાપોંઢા તાલુકાના વન વિભાગના આરએફઓ જયેશભાઈને જાણ કરી છે આ વિશે તેમજ સ્ટાફને। હવે અમે વન વિભાગને સોંપી દઈશું અને સુરક્ષિત જગ્યામાં એમના નવજીવન માટેને મુક્ત કરવામાં આવશે, જેથી કરીને હું પરિવાર જોડે સહજોડું ત્યાં સુરક્ષિત રહે, એને ખોરાક મળી શકે અને એની મટ્ટીવાળી જગ્યા જ્યાં હશે તેને વન વિભાગ દ્વારા રિલીઝ કરવામાં આવશે। તો આ અમારે ફર્સ્ટ ટાઈમ આટલા ચાકરણનું જોડું અને આટલા બચ્ચા રેસ્ક્યુ કર્યા છે। તો ક્યારેક પણ કોઈકને આવા વન્યજીવ હોય ઘરોમાં આવી જાય તો સૌપ્રથમ નજીકના વન વિભાગને જાણ કરવી અને આવા વન્યજીવોને બચાવવામાં સહયોગ કરવો। અમારો કોન્ટેક્ટ નંબર છે 7990977336 અને એક બીજો નંબર છે 8469361533। આવી રીતે વન્યજીવોને અબોલ જીવોને બચાવવા માટે આપણે વન વિભાગને મદદરૂપ થવું જોઈએ અને જે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅરો છે એને સંપર્ક કરીને આપણે આ વન્યજીવોને બચાવવું જોઈએ। જય હિન્દ।